મિત્રો, જો તમારા ઘરે દીકરી છે તો સરકાર તરફથી તમારી દીકરીના ભવિષ્ય માટે 1,10,000 રૂપિયા આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ તારીખ 2/8/2019 રોજ અથવા ત્યારબાદ જન્મેલી દીકરીઓને મળવાપાત્ર છે. વહાલી દીકરી યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ રૂપિયા 1,10,000 ની સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે. પ્રથમ હપ્તો દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા 4,000 ની સહાય મળે છે. બીજો હપ્તો દીકરી જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા 6,000 ની સહાય મળે છે અને ત્રીજો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે રૂપિયા 1,00,000 ની સહાય મળે છે. વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજદારે લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાના આધાર કાર્ડ, માતા પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો પછી જન્મનું પ્રમાણપત્ર, માતા પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, અરજદારના રેશન કાર્ડની નકલ, દીકરીના માતા પિતાના બેંક ખાતાના પાસબુકની નકલ, દીકરીના માતા પિતાના લગ્નનું સર્ટિફિકેટ અને દીકરીના આધાર કાર્ડની નકલ જેવા ડોક્યુમેન્ટ જરૂરી હોય છે. અને ખાસ વાત, દંપતીની વાર્ષિક આવક રૂપિયા 2,00,000 થી વધારે ન હોવી જોઈએ. વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજદારે નજીકના આંગણવાડી કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે અથવા તો મહિલા અને બાળ અધિકારશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.